નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર એકદમ નવા વિડીયોમાં। આજે આપણે ધોરણ 11 પ્રથમ પરીક્ષાનું નમૂનાનું પેપર જોવાના છે, 1 થી 5 ચેપ્ટર વાળું, બરોબર। તો ચાલો આપણે શરૂઆત કરી દેવી। પહેલું, મલ્ટીમીડિયા શબ્દ કયા શબ્દ પરથી બનાવવામાં આવ્યો છે? થોડીક પેન પાતળી કરી નાખવી, તો કે મલ્ટીપલ મીડિયા। બીજું, મલ્ટીમીડિયામાં મહત્વ કેટલા માધ્યમો સાંકળી શકાય છે? તો કે 5। કોઈ પણ ભાષામાં અર્થપૂર્ણ ધ્વનિ શું કહે છે? તો કે સાઉન્ડ। ટાઈમ્સ, સેન્ચુરી, બુકમાર્ક વગેરે નીચેનામાંથી કયા પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે? તો કે સેરિફ। વિન્ડો મીડિયા કોમ્પ્રેશનનો ઉપયોગ કરી બનાવેલ ધ્વનિ ફાઇલ સ્વરૂપ નીચેનામાંથી કયું છે? તો કે WMA। અક્ષરની ટોચથી સૌથી નીચેના બિંદુ વચ્ચેના અંતરને કયા પદ દ્વારા રજૂ કરવામાં આવે છે? તો કે કદ દ્વારા। જુદી જુદી શૈલીઓ અને કદ ધરાવતા ટાઇપફેસ રજૂ કરવા માટે કયા પદનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ફોન્ટ। મેક્રોમીડિયા, ફ્લેશ, શિફિંગ સ્ટુડિયો અને પેન્સિલ કયા પ્રકારના એનિમેશન સોફ્ટવેરના ઉદાહરણ છે? તો કે 2D। કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવેલા નાના ટપકાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે પિક્સલ। ચિત્રોને કયા વર્ગોમાં વર્ગીકૃત કરી શકાય? તો કે સંદેશ, રાષ્ટ્ર, સદિશ। સમય પ્રમાણે થતા દર્શનીય ફેરફારોને રજૂ કરવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે એનિમેશન। ટપકાઓના દ્વિપરિમાણીય સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે મેપ। તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સ્કેનર। વેબ બ્રાઉઝરના ભાગ તરીકે સરળતાથી પ્રસ્થાપિત કરીને ઉપયોગમાં લઈ શકાય તેવા સહાયક પ્રોગ્રામને શું કહે છે? તો કે પ્લગઇન। નીચેનામાંથી એનિમેશનના કયા પ્રકારમાં એક્સ અને વાય અક્ષ પર દર્શનીય ફેરફાર ઉદ્ભવે છે? તો કે 2D, બરાબર। એક્સ વાય કીધું છે, ઝેડ કીધું તો 3D આવતું, બરાબર છે, 2D। ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે નીચેનામાંથી કયું ટૂલ ઉપયોગી છે? તો કે ફિલ। શિફિંગ સ્ટુડિયો નીચેનામાંથી કયા પ્રકારનું ઓથોરિંગ ટૂલ છે? તો કે સમય આધારિત ઓથોરિંગ ટૂલ, બરાબર। કી ફ્રેમ લગાવીને આગળ ગાયેલા તેવી। ટૂલબોક્સ વિન્ડોઝ કેટલી પ્લેટમાં વેચાયેલ છે? તો કે 3। તો કે શિફિંગ સ્ટુડિયોમાં બનેલ ફાઇલનું ક્યુ એક્સટેન્શન આપવામાં આવે તો કે SIFZ। કઈ પેનલ પસંદ કરેલ લેયરના પ્રાચર દર્શાવે છે? તો કે પેરામર્સ। વર્તુળની ત્રિજ્યા બદલવા માટે કયા રંગનું ડક રજૂ કરવામાં આવે છે? તો કે ભૂરા રંગનું। વર્તુળના બે અગત્યના પ્રાચલ કયા છે? તો કે કેન્દ્ર અને ત્રિજ્યા। લેયરના કેટલાક પ્રાચરોનું નિયંત્રણ કરવા માટેના હાથાને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે ડંક। ઓબ્જેક્ટનું સ્થાન બદલવા માટે કયા રંગના ડંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે લીલા રંગના। નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા લેયરની દૃશ્યતા નિયંત્રિત કરી શકાય? તો કે ઓપેસિટી। નીચેના પૈકી કયો શબ્દ ઓબ્જેક્ટને અમુક સમયાંતરે દર્શાવવાની બાબતો રજૂ કરે છે? તો કે ફ્રેમ। નીચેના પૈકી કઈ ટેકનિકમાં છબીમાં પહેલા દરેક નાના ફેરફાર કરવામાં આવે છે અને પછી ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે? તો કે ફ્રેમ બાય ફ્રેમ એનિમેશન। અંતર સમય માટે સામાન્ય રીતે નીચે પૈકી કયો સમય ગોઠવાય છે? તો કે 5 સેકન્ડ। નીચેના પૈકી કઈ બાબત એક ફ્રેમ રજૂ કરે છે જે ઓબ્જેક્ટના ગુણધર્મોમાં ફેરફાર કરે? તો કે કી ફ્રેમ। નીચેના પૈકી કયું વે પોઇન્ટ રજૂ કરતો નિર્દેશક છે? તો કે ચતુષ્કોણ ડાયમંડ। એનિમેટ એડિટ મોડમાં કેનવાસની ફરતે કિનારી એટલે કે આઉટલાઇન કયા રંગની હોય? તો કે લાલ। નીચેના પૈકી કયું પદ દસ્તાવેજમાં સમયની લંબાઈ નક્કી કરે છે? તો કે ફ્રેમ। નીચેના પૈકી કઈ સ્લાઇડ બારની સાચી કિંમત છે? 3 સેકન્ડ 9 ફ્રેમ। નીચેના પૈકી કયું પદ અસરને રજૂ કરે છે જેમાં એક છબી બીજી છબીમાં પરિવર્તન થાય છે? તો કે મોર્ફિંગ। ફ્રેમ પ્રતિ સેકન્ડ માટે સામાન્ય રીતે નીચેના પૈકી કઈ ગોઠવણ છે? તો કે 24। નીચેના પૈકી કયો સ્તરનો પ્રકાર છે? તો કે ગ્રેડિયન્ટ। નીચેના પૈકી કોને તેમનું પોતાનું લેયર હોય છે? તો કે ઓબ્જેક્ટ, એલિમેન્ટ, તત્વ, ઇફેક્ટ। નીચેના પૈકી કઈ પેનલ સ્તરના પરિબળો દર્શાવશે? તો કે પેરામ્સ। નીચેના પૈકી કઈ બ્લેડ પદ્ધતિ સામાન્ય ગોઠવણી છે? તો કે કમ્પોઝિટ। નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને આપણે કોઈ એક સ્તરની નીચેના સ્તરને અસર પહોંચાડ્યા વગર માત્ર એક જ સ્તરને અસર આપી શકાય? તો કે એન્ક્લુઝર્સ। કેનવાસના અલગ અલગ દરેક તત્વની નીચેના પૈકી કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? તો કે સ્તર। ઓબ્જેક્ટના શિરોબિંદુને
બ્લાઇન્ડના શિરોબિંદુ સાથે જોડવા માટે નીચે પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરાય છે? તો કે લિંક ટુ બ્લાઇન્ડ. નીચે પૈકી ક્યુ એન્ક્યુઝ્યુલેશન ક્રિયા પછી બનાવવામાં આવતા નવા સ્તરને રજૂ કરે છે? તો કે ઇનલાઇન કેનવાસ. ઇમેજ આયાત કરવા માટે નીચેનામાંથી કયો કમાન્ડ વપરાય છે? તો કે કંટ્રોલ સાથે આઈ. નીચેનામાંથી કયા રંગ ઇમેજનું કદ બદલવા માટે પોઈન્ટ બતાવાય છે? તો કે લીલો. અમાઉન્ટ કઈ કિંમત ઇમેજને સંપૂર્ણ દ્રશ્યમાન સૂચવે છે? તો કે 1. એનિમેશન સોફ્ટવેરમાં ક્રિયા પ્રતિક્રિયાના ભાગરૂપે ક્રિયા ઉમેરવા નીચેનામાંથી શું વપરાય છે? તો કે એક્શન સ્ક્રિપ્ટ. લેયરના વિસ્તારને છુપાવવા અથવા તો ઉઘાડા પાડવા માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા છે? તો કે માસ્કિંગ. નીચેનામાંથી કયા પ્રાચર મારફતે ઇમેજને દૃશ્યતા સંચાલન કરી શકાય છે? તો કે બ્લેડ એમાં. નીચેનામાંથી કઈ બ્લેડ મેથડ ઓબ્જેક્ટ છુપાવવા માટે અને ઉઘાડા પાડવામાં વપરાય છે? તો કે આલ્ફા ઓવર. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.